ગાઈસ તો તમારું સ્વાગત છે આપણા હાર્દિક પીએસ બ્લોગમાં ગાઈસ. તો આ તમે જોઈ શકો છો આપણા યુવરાજભાઈ એને ચમકાવે છે. તો યુવરાજભાઈ તમે કઈ કહેવા માંગો છો આપણી યુટ્યુબ ગાડીને આપણે રાઇડિંગ પર લઈ જઈએ છીએ ને આપણે તમને આગળ મળીએ ત્યારે આપણે ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરો. હા ભાઈ, તો આપ જોઈ શકો છો આપણા હર્ષભાઈ તમે કઈ मैं बाबा टिल्लू કઈ ભાઈ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ભાઈને ફૂલ સપોર્ટ આપો ભાઈ. હા ભાઈ, તો ગાઈસ તમે જેવી રીતે આપણા પહેલા બ્લોગને તમે આટલો બધો પ્યાર આપ્યો એના જ આ બ્લોગને બી પ્યાર આપતા રહેજો. તો અમે હવે થોડીક વારમાં જઈએ ગાઈસ. તો આપણા દીપકભાઈ આવે તો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણા દીપકભાઈ આજે લે દેવકભાઈ કઈ કહેવા માંગે છો આપણી યુટ્યુબ ચેનલને? હા ભાઈ, તો પીસભાઈ તમે કઈ ફૂલ મોજ કરીએ પાછા. અને આ ભાઈની R1 છે. તો ચાલો ગાઈસ આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. આપણો કઈ કેમેરા સેટઅપ કઈ કરે છે આપણા યુવરાજભાઈ, જોઈ શકો છો તમે. પેટ્રોલ ભરાવાના છે, જોઈ શકો છો. તો ગેસ તો પેટ્રોલ ભરાના તો મને મળીએ. તમે આલુ પૂરી લઈને આ જોઈ શકો છો. આલુ પૂરી લઈ લીધેલી છે આપણા બધા ભાઈ લોકો. તો ભાઈ આપણે આલુ પૂરી લઈ લીધી છે. હવે ભાઈ કઈ જઈએ આપણે? બોલ ને ભાઈ. આવે સરપુડીન જઈએ આવે. હા ભાઈ સરપુડીન જાય. દીપકભાઈ તમે કઈ? હા ભાઈ, સોડા મળી ગયેલી છે ભાઈ. તો આપથી સોડા તમને ગીફ મળી ગયેલી સોડા સાથે. अच्छा ભાઈ આ ફૂલ પાર્ટી કરવાનું મંગાવી લીધું છે. આ જોઈ શકો છો આપણા યુવરાજભાઈ ટોપી ને આમાં છે ગાઈસ આલુ પૂરી. તો આપણા ભાઈ લોકો બધા સાથે આપણે જઈએ છે. ભાઈ દીપકભાઈ આપણે કઈ જઈએ છો ભાઈ? બેટમાં. અરે ગાઈસ આપણે બીચમાં જઈએ છે. તો બીચમાં જઈને ગાઈસ તમને મળીએ. તો આવી કઈ લોકેશન પર આપણે આવી ગયેલા છે ને યુવરાજભાઈ તમે કઈ? હવે આગળ આપણે હમણાં નાસ્તો કરીશું, પછી હા. થોડી વાર ટાઈમ પાસ કરીને બ્લોગમાં કન્ટિન્યુ કરીશું. ચાલો. હા ભાઈ, તો આ જોઈ શકો છો. તો ગાઈસ આ થમ્સઅપ સાથે અમને ઇનામ મળશે. હર્ષભાઈ બટાડો શું ઇનામ મળે છે આપણને? કઈ નહીં મળે, સાદા મળી જાય, બીજું કઈ નહીં. તો ગાઈસ તો અમે લેશો આ 100 રૂપિયાની સોડા આવે છે. 100 રૂપિયાની સોડા આવે છે. લેશો તો 250 ml ની છે ને નાની સોડા ફ્રીમાં મળશે. એવું છે ભાઈ, આપણા યુવરાજભાઈને બધું જ ખબર છે. તો આવી કઈ લોકેશન છે ને આપણે આ ટોન ગાડી એક એનએસ છે, એક R1 છે અને એક આપણી એક્સેસ છે. તો હર્ષભાઈ તમે કઈ કહેવા માંગો છો? ભાઈ નહીં ભાઈ, આ પાર્ટી તો આવે છે, પાર્ટી કરીને ગયા હવે. હા ભાઈ, તો આવી કઈ લોકેશન પર આવી ગયેલા છે. હા હવે જોઈ શકો છો તમે. આમાં લોકેશન બહુ જ છે. આ ભાઈના ગામનું લોકેશન છે હર્ષભાઈ. આવું કઈ લોકેશન છે. તો હા ભાઈ, તમારા ઘરે બાટલો જશે ભાઈ. દીપકભાઈ તમે કઈ? હવે આ નાસ્તો કરવા આવે છે આજે અમે નવું લોકેશન નવું લોકેશન આજે એડ કરેલું છે અમે. તો આ જોઈ શકો છો આપણી સાથે પેલું છે પાણીના બોટલ લાવેલા છે, આ થમ્સઅપ છે, આ પિયુષભાઈ કોની સાથે વાત કરે છે ભાઈ? औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. હા ભાઈ. એકદમ શાંત છે ને એકદમ શાંત વાળા વાતાવરણ છે. અહીંયા આગળ એકલો પક્ષીનો જ અવાજ આવે એમ. હા ભાઈ. કોઈ જાતનું રહેગેલની
કોઈ પ્રદૂષણ નહીં કઈ નહીં, એકદમ એમ શાંતિ. તો આપણા યુવાન ભાઈએ કીધું તે બરાબર જ છે. તો આ જોઈ શકો છો, આમાં છે આલુ પૂરી, આમાં છે આલુ પૂરી ને એવું બધું અમે લાવેલા છે. તો આપણે આલુ પૂરી એવું ખોલીએ પછી તમને બતાવીએ. આલુ પૂરી ને એવું કાઢી લીધું છે. આ જોઈ શકો છો, આ આલુ પૂરી છે, આ પાનનો બોટલ છે, આ થમ્સઅપ છે. આ થમ્સઅપ સાથે અમને એક નાની થમ્સઅપની બોટલ મળે છે. આ યુવરાજભાઈની તરફથી આ સોડા છે ને આ હર્ષભાઈની તરફથી આલુ પૂરી. તો આપણે જોઈ શકો છો આટલું બધું છે ખાવા માટે. તો દીપકભાઈ તમે કઈ કહેવા માંગો છો? આટલું બધું લાવે છે કઈ નહીં ભાઈ? હા ભાઈ. પિયુષભાઈ તમે? થોડા કરીએ. હા ભાઈ સોડા કરે છે. ये साला कर क्या रहा है यहाँ पे? છે હા ભાઈ, આ ભાઈ આ સોડા નીકળી જાય ભાઈ. दारू नहीं रे बाबा, दवाई है. હવે ખાવાનું ચાલુ કરીએ. દીપકભાઈ ચાલુ કરીએ કે ખાવાનું? હા ભાઈ. પિયુષભાઈ તમે કઈ? વિરેનભાઈ તમે? હર્ષભાઈ તમે? सज्जन को क्या तकलीफ है भाई? હર્ષભાઈ તમે? અરતભાઈ તમે તો સ્ટાર્ટ કરી દીધું. હા ભાઈ ભાઈ તમે ભાઈ? હા ભાઈ સ્ટાર્ટ. ચાલો તો ગાઈસ, તો ખાઈને તમને મળીએ. તો ચાલો ગાઈસ ખાઈને મળીએ. તો આપણે આલુ પૂરી ખાઈ લીધી છે અને બધાને પૂછી લે આલુ પૂરી કેવી લાગી. ભાઈ આલુ પૂરી કેવી લાગી? હા ભાઈ. તો આપણે આ બધાને પૂછી લે. તો કઈ ગયો? આલુ પૂરી કેવી લાગી ભાઈ? હા ભાઈ. તો ભાઈ તમને કેવી લાગી ભાઈ?